તમે તમારા મિત્ર હોય તો કે નહીં, મેં એને ભગવાન તરીકે જોઈ. ખંડેન તાન બધવા તૂટે આ કનૈયા તેડી લીધા. પુણ્યેન અવધૂતેન ભિક્ષુણા. આ અવધૂત ભાર્યા પત્ની મળી છે કે નહીં? અને એક જ મુઠ્ઠી પૌવા ખાધા છે. છેલ્લી તાલીઓની વંદના. 3 થી 5 આ એટલે જીગો. સુદામાજીએ સંકલ્પ કર્યો હતો. બધા કે ભાઈ ઘર બારીને તીરથ કરાય, ઘર બારીને તીરથ કરાય. સુદામાએ ઘર બારીને તીરથ કર્યું. એની પત્ની સત્યા વિચારે બાળકો ભૂખ્યા છે, કોને કેવું, શું કેવું? આંખોમાં આંસુ આવી ગયા. બાળકો તો મરવા જેવા થઈ ગયા. બધું ગુરુના આશ્રમમાં, બધા ગુરુના આશ્રમમાં, બધું ગુરુના આશ્રમમાં. બોલી શકે એમ નહોતા, પણ અંદરો અંદર એને પ્રાર્થના કરી કે હે દ્વારિકાનાથ, રોજ તારું ભજન કરે છે આ દ્વારકાધીશ, કઈક કૃપા કર, બાકી મારા દીકરાઓ મરી જશે. નાભાજી એવું લખે ભક્તમાલમાં કે દ્વારકાધીશ સંન્યાસીનું રૂપ લઈને આવ્યા અને બહારથી અવાજ આવ્યો, ભવતી ભિક્ષામ દેહી. સત્યાએ આંખમાં આંસુ પાડતા પાડતા બહાર નીકળીને કહ્યું કે મહારાજજી માફ કરજો, અમારા ઘરમાં અન્નનો દાણો પણ નથી કે અમે તમને ભિક્ષામાં આપી શકીએ. રડવા માંડ્યા કે બેટી રો મત, ये सुदाम देव का घर है, આ સુદામાનું ઘર છે? તો કે હા, હું એના પત્ની સત્યા. તો કે એ સુદામાનું ઘર જેના ગુરુજી 10,000 વિદ્યાર્થીઓને ભણાવે, સાંદીપનીના શિષ્ય, એ સુદામાનું ઘર છે? આ એ સુદામાનું ઘર છે જેના સહાધ્યાય ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ જેની સાથે ભણતા, એ સુદામદેવનું ઘર છે. ત્યારે પહેલી વખત આને ખબર પડી કે મારા પતિ જેને ભગવાન ભગવાન માને છે ને, એ તો એના સહાધ્યાય હતા. પહેલી વખત ખબર પડી. આંખમાંથી આંસુ પાડતા પાડતા, આ હા હા, મારા પતિ કૃષ્ણને ભગવાન માને, એની ભેગા ભણતા, જેને બધા રાજાધિરાજ દ્વારિકાનાથ કહે. નીચે બેસી ગયા અને આંખ ખોલીને જોયું ક્યાં તો ત્યાં એટલે સન્યાસી તો હતા નહીં, હાથમાં માળા લેતા લેતા સુદામા આવ્યા છે. સુદામાએ રડતા જોયા. તે દેવી શા માટે રડો છો? કહ્યું કે પતિદેવ, તમે જેને ભગવાન માનો છો તમારી સાથે ભણતા. આજ સુધી સુદામાએ ઉલ્લેખ નહોતો કર્યો કે દ્વારિકાનાથ મારા ભેગો ભણે છે, એ મારો ભગવાન છે. આપણે ધારાસભ્યના પીએ ઓળખતા હોય તો કે ધારાસભ્ય સાથે ઘર જેવો સંબંધ. અને ઉલ્લેખ જ નહોતો કર્યો કે તમને દેવી કોને કહ્યું? કે એક કોઈ સંન્યાસી આવ્યા હતા, એને કહ્યું કે આ એ સુદામાનું ઘર છે જ્યાં 10,000 વિદ્યાર્થી ભણે છે, એ સાંદીપનીના શિષ્ય, એ સુદામાનું ઘર કૃષ્ણ સાથે ભણતા. સુદામાને ખબર પડી ગઈ કે એ બીજો કોઈ નહીં, દ્વારકાધીશ જ હોય. હવે સુદામાને જવાની ઈચ્છા થઈને પત્નીએ કહ્યું કે તો હવે તમે તમારા મિત્ર હોય તો કે નહીં, મેં એને ભગવાન તરીકે જોયા છે. મેં વિચાર્યું હતું કે જ્યાં સુધી મારા ગુરુજી કુલપતિ ન બની જાય ને વૈદિક સંસ્કૃતિ ઊભી ન થાય ત્યાં સુધી મારા ભગવાનને મોઢું નહીં બતાવું. હવે હું મારા ભગવાનના દર્શન કરવા માટે જાય. કોઈ દિવસ ગયા નહોતા. બાકી આ દ્વારકાધીશ આપણે મળ્યો હોય ને તો સુદામાને કારણે મળ્યો છે. સુદામા સાંદીપનીના આશ્રમમાં ભણતા. હું યુપીમાં ભણ્યો છું, વારાણસીમાં. અમને કોઈ પૂછે કે તમે ગુજરાતમાં કાઢ્યું, તમે એકદમ ગીરમાં રહીએ ભાઈ, ચારે બાજુ સિંહ હોય ને સોમનાથ છે ને ગિરનાર છે ને અમે વાતો કરીએ. એમ સુદામાએ પણ વાત કરી છે કે કનૈયા, અમે રહીએ છીએ ને આનર્ત પ્રદેશમાં રહીએ છીએ. અમારી બાજુમાં એક સુંદર દ્વીપ છે સમુદ્રની વચ્ચે. કોઈ રાજાને રહેવું હોય એના પરિવાર સાથે તો સેફમાં સેફ જગ્યા. ઓખો જગથી નોખો, એક જ રસ્તો જવાનો, બીજો કોઈ રસ્તો નહીં. દૂર દૂરથી ક્યાંય પર્વત નહીં. દુશ્મન દૂરથી આવતા હોય તો ખબર પડી જાય. આવા બધા વખાણ કર્યા હતા ને એટલે કૃષ્ણને અહીંયા આવવાની ઈચ્છા થાય. સુદામાએ વાત જ ન કરી હોત તો કેમ આવી શકે? આ મળવા ન ગયા જ્યાં સુધી મારા ગુરુનું કાર્ય ન થાય, વૈદિક સંસ્કૃતિ ઊભી ન થાય ત્યાં સુધી મળવા ન જાવ. પણ આજે મળવા જવું તો કેમ જાવ? રિક્ત બાણો ન ગચ્છે, ખાલી હાથે ન જ જવું જોઈએ. રડતા રડતા કહે કે હું જાઉં તો કેમ જાઉં મારા પ્રભુના દર્શન કરવા? મારી પાસે તો કઈ છે નહીં. ત્યારે એની પત્ની યાચિતવા ચતુરો મુષ્ટિ વિપ્રાણ પૃથુક તંડુલા, 4 મુઠ્ઠી પૌવા લઈ આવ્યા છે. 4 મુઠ્ઠી પૌવા લઈને ચૈલ ખંડેન તાન બધવા, તૂટેલા ગાભાઓમાં બાંધ્યા. ચૈલ ખંડેન, મોટા એ કપડામાં બાંધ્યા છે, જે તૂટેલા કપડાઓ હતા એમાં બાંધી અને પોતાના પતિને આપ્યા છે. અને કહ્યું કે તમને ભગવાનના દર્શન થાય એનાથી મોટું બીજું શું કહેવાય?
કૃષ્ણ સંદર્શનમ મહ્યમ કથમ સ્યાદિતિ ચિંતયન. મને કૃષ્ણના દર્શન કેવી રીતે થાય એ વિચાર કરતા કરતા સુદામાજી આજે અસ્માવતીપુરમથી દ્વારિકા તરફ જાય છે. કદાચ ને એવું લાગે કદાચ ભોગાતથી જ નીકળ્યા હશે સુદામા જેવા પવિત્ર મહાપુરુષના ચરણો, ને આજે કૃષ્ણનું ચિંતન કરતા કરતા સુદામાજી ભગવાનના ધામ દ્વારિકા તરફ આવે છે. સુદામાજી દ્વારિકામાં જાય વાલાને મળવા. અંદરથી ભગવાન કૃષ્ણનું સ્મરણ કરતા કરતા દ્વારિકા પહોંચે છે. દ્વારિકાધીશને દ્વારપાલોએ સમાચાર આપ્યા કે કોઈ સુદામ દેવ છે અસ્માવતીપુરમથી આવે છે, આપના દર્શન કરવા ઈચ્છા કરે છે. ત્યાં તો ખબર પડી કે આ તો એ સુદામ દેવ છે જેને ગુરુ માટે એટલું બધું સમર્પિત કર્યું. એને આવવાનું ન હોય, મારે એને લેવા જવાનું હોય. ભગવાને દોડ મૂકી છે, ઉપવસ્ત્ર પડી ગયું છે નીચે, અને ભગવાને દોડ મૂકી અને સુદામાને સામેથી લેવા ગયા એમ નહીં, ભગવાન દોડી અને સુદામાને ભેટી ગયા છે. ભેટી અને સુદામાને ઉઠાવી લીધા છે કે આવો પવિત્ર બ્રાહ્મણ મારી દ્વારિકા નગરીમાં. સુદામ નામ સુણી દોડ મૂકી વાલે. સુદામ નામ સુણી દોડ મૂકી વાલે. વિચારો, આ કનૈયા અને સુદામા પ્રત્યે એટલો પ્રેમ હોય તો ઓલા કનૈયા અને સુદામા પ્રત્યે કેટલો પ્રેમ હશે. આ કનૈયા તેડી લીધા. સુદામા નામ સુણી દોડ મૂકી વાલે. સુદામા નામ સુણી દોડ મૂકી વાલે. મોહિનીનો મોહન હાથ જેનો ઝાલે. મોહિનીનો મોહન હાથ જેનો ઝાલે. ભાગ્ય એનું પલટાય વાલાને મળવા. ભાગ્ય એનું પલટાય વાલાને મળવા. સુદામાજી દ્વારિકામાં જાય વાલાને મળવા. સુદામાજી દ્વારિકામાં જાય વાલાને મળવા. સુદામાજી એને એવા સ્થાન ઉપર બેસાડ્યા જ્યાં રૂકમણી પણ બેસી ન શકે. રૂકમણીના હાથમાં વેચણો આપ્યો કે હવા નાખો. બધા વિચાર કરે કે ભગવાન કોને એટલું બધું માન આપે છે. આનું સ્વરૂપ તો જો કિમ અનેન કૃતમ પુણ્યેન અવધૂતેન ભિક્ષુણા. આ અવધૂતે એવું ક્યું પુણ્ય કર્યું, આ ભિક્ષુક એવું ક્યું પુણ્ય કર્યું કે ભગવાન એનો પગ ધુવે. ગંગા જળ, યમુના જળ હજુ તો લેવા જાય કે તો ભગવાનની આંખમાંથી આંસુ નીકળી ગયા છે કે સુદામાના પૂજન સાથે ભગવાને 16 શ્લોકો બોલ્યા છે, અને આ 16 શ્લોકો છે 1650 થી પૂજન છે. આ 16 શ્લોકનું તો વિવરણ બહુ લાંબો સમય થઈ જાય એનું વિવરણ કરવામાં, પણ મારે એક એક શ્લોકનો એક એક ભાવ કરવો છે. ભગવાને પગ ધોતા ધોતા કહ્યું કે અપી બ્રહ્મન ગુરુકુલાદ ભવતા લબ્ધ દક્ષિણા. ગુરુકુળમાંથી પાછા આવ્યા પછી તમને ગુરુ દક્ષિણા આપીને તમે પધાર્યા તમારે ત્યાં, તો હે ધર્મજ્ઞ તમને ભાર્યોઢા સદૃશી નવા. તમને યોગ્ય ભાર્યા પત્ની મળી છે કે નહીં? હે ધર્મજ્ઞ. ભગવાને પહેલું સંબોધન, પહેલું પૂજન એને ધર્મજ્ઞ કહીને કહ્યું. ધર્મ આપનાથી વિશે ધર્મ જાણનારો કોઈ છે જ નહીં. ભગવાને બીજા શ્લોકમાં કહ્યું નૈવ અતિ પ્રિયસે વિદ્વન ધનેષુ વિદિતમ હિ મે. મને ખબર છે નૈવ અતિ પ્રિય છે, તમને પહેલેથી પ્રિય નહોતું. શું? વિદિતમ ધનેષુ, તમને ધનની અંદર પહેલેથી રુચિ નહોતી. હે વિદ્વાન, બીજા શબ્દમાં વિદ્વાન સંબોધન આપ્યું છે. ત્રીજા શ્લોકમાં કહ્યું કે તમે લોક સંગ્રહ કર્યો જ નથી કોઈ દિવસ, પોતાની પાસે કંઈ રાખ્યું જ નથી. બધું ગુરુકુલમાં. અને યથાહમ જ્ઞાન દો ગુરુ, જે જ્ઞાન આપનારો ગુરુ છે એના ઋણમાંથી હરણ થઈ જ નહીં શકાય. નાહમ ઈજ્યા પ્રજાતિભ્યામ તપસો ઉપશમેનવા તુષ્યયમ સર્વભૂતાત્મા ગુરુ શુશ્રૂષયા યથા.
હું જેટલો યજ્ઞથી પ્રસન્ન થતો, વેદ અધ્યયનથી પ્રસન્ન થતો, હું જેટલા બીજા કોઈ કર્મથી પ્રસન્ન થતો, એટલો હું ગુરુની સેવાથી પ્રસન્ન થાઉં છું. તમે ગુરુની સેવા કરી છે. અને સાચા કહું તો વંશીધર ભટ્ટે ભાવાર્થ દીપિકા નામના ટીકામાં એણે લખ્યું છે કે આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ એ છે કે જે એતદ એવહિ સદશિષ્ય એ કહેવાય કર્તવ્યમ ગુરુ નિષ્કૃતમ, ગુરુના ઋણમાંથી રણ થવા માટે યદવે વિશુદ્ધ ભાવેન સર્વાર્થા આત્માર્પણમ ગુરુ, જે પોતાની આત્માને પણ ગુરુને સમર્પિત કરી દે શ્રેષ્ઠ શિષ્ય, એ તમારાથી મોટો કોઈ શિષ્ય છે જ નહીં. પૂજ્ય બ્રહ્મલીન કૃષ્ણશંકર શાસ્ત્રીજી, પૂજ્ય દાદાજી એવું કહેતા કે જ્યારે સુદામા અને કૃષ્ણ સમિધા લેવા માટે ગયા, ભગવાને યાદ પણ કરાયું કે આપણે સમિધા લેવા માટે ગયા અને ત્યારે ખૂબ વરસાદ થયો ને આપણે રાત્રે વૃક્ષ ઉપર ચડી ગયા. પ્રાતઃકાલ થયો ત્યારે આપણા ગુરુજી આપણે શોધતા આવ્યા. મોટે ભાગે ધોતી ઊંચું ચડાવેલું હતું, પગ આખો ગારો પગ ભરાયેલા હતા. આખી રાત ગુરુએ આપણે શોધ્યા. સવારમાં અવાજ કરતા હે સુદામ દેવ, હે કૃષ્ણ, એ અવાજ કરતા આવ્યા. જયારે આપણે મળ્યા ત્યારે ઉપર હતા આપણે. વરસાદથી આખું વૃક્ષ પલળેલું હતું, એમાં લસરા એવું હતું. જયારે સુદામા ઉતરવા માટે ગયા ત્યારે દાદાજી એવું કહેતા કે એને ખંભો આપ્યો કે પગ મૂકી દે મારા ખંભા ઉપર. સાંદીપની કહ્યું અને કહ્યું કે ના, હું પગ ન મૂકી શકું. ગુરુજી કે મારી આજ્ઞા છે, પગ મૂક. ત્યારે સુદામાએ વિચાર કર્યો, એમ પગ મૂક્યો ત્યારે વિચાર કર્યો કે તમે જેમ મને ખંભો આપ્યો ને એમ તમારો ખંભો બનીને રહું તો જા, હું તમારો ખંભો બનીને રહીશ. અને સુદામાએ વિશુદ્ધ ભાવથી સર્વાર્થા આત્માર્પણમ ગુરુ, બધું અર્પણ કરી દીધું છે. અને એ સમયે કહ્યું કે તમારાથી વિશેષ કોઈ છે નહીં, તમે ગુરુ માટે એટલું સમર્પણ કર્યું, તમારું પૂજન થવું જ જોઈએ. અને ત્યારે બ્રાહ્મણ ઉવાચ કરીને સુદામાએ 2 શ્લોકોમાં કૃષ્ણની વંદના કરી છે. હવે આપણે એ ખબર પડે કે ગુરુ માટે સમર્પિત, ગુરુ માટેના લગભગ 5 થી 6 શ્લોકો છે આ 16 શ્લોકોમાં. અને પછીના 2 શ્લોકોમાં સુદામાજીએ કૃષ્ણની વંદના કરીને ક્યારે કહ્યું, યસ્ય છંદોમય બ્રહ્મ, હું તમને બ્રહ્મ જ માનું છું, તમે મારા ભગવાન છો. આ તો અમારા જેવા ઉપર કૃપા કરી કે તમે ભણવા માટે આવ્યા. ઘણી ચર્ચા થઈને પછી આ તો કંઈ આપી શકે એમ નહોતા, જમાડ્યા ભગવાને. હવે આને એમ થયું કે પોટલી કેમ આપવી, તો એ સુદામા તો પોટલી આપે એમ નહોતા, આણે ખેંચી લીધી કૃષ્ણએ. સ્વયં જહાર, પોતે ખેંચી લીધી. સ્વયં જહાર કિમ ઈદમ ઇતિ પૃથુક તંડુલાન, ખેંચી અને ભગવાને એક જ મુઠ્ઠી પૌવા ખાધા છે. એક જ મુઠ્ઠી પૌવા ખાધા, ત્યાં તો બધું આપી દીધું છે. એક રાત્રિ વાસ કરીને બીજી રાત્રિ કહ્યું કે મારે નીકળવું છે, તો સુદામાને રોક્યા નથી કૃષ્ણએ. સુદામાજીને પગે લાગવા જઈ, તમે મારા પ્રભુ છો, ત્યારે કૃષ્ણે કહ્યું કે ના, અમારા યાદવોનો નિયમ છે કે અમારા ઘરે આવે એ બ્રાહ્મણ અમારા માટે પૂજનીય છે, બ્રાહ્મણ તરીકે આશીર્વાદ આપો. સુદામાએ માથે હાથ મૂકીને કહ્યું કે આ જીવન મેં જપ તપ કર્યા હોય ને એનું પુણ્ય મારા દ્વારિકાધીશને સમર્પિત, યુગો યુગો સુધી તમારો જય જયકાર રહેશે. અને અંતે જે અર્પણ કર્યું હતું એ પણ બધું આપી દીધું કે ત્વદીય વસ્તુ ગોવિંદમ, તમારી તમને સમર્પિત, હું તો ભગવાન તમને અર્પણ કરવા માટે આવ્યો છે. ને હવે સુદામા કૃષ્ણને મળીને જાય છે. સોનાનો રથ રાખ્યો કે બેસો તમે આમાં. સુદામાએ કહ્યું કે ના, મારો આ પ્રભુ જ્યાં ચાલ્યા હોય ને મારે ત્યાં ચાલવું છે. અને કૃષ્ણને પણ થયું કે આવો પવિત્ર બ્રાહ્મણ મારી ભૂમિમાં ચાલવો જોઈએ. ને સુદામા જ્યારે નીકળ્યા, હવેનો સુદામા કૃષ્ણને મળીને નીકળેલો સુદામા છે. એટલે સ્વયં કૃષ્ણ ભેટી ગયા. કૃષ્ણએ કહ્યું કે તે મને પુણ્ય આપ્યું તો તું પણ મારા જેવો જ થઈ જા. અને સુદામા જ્યારે પોતાના ઘરે ભવનમાં જાય છે, ક્યાં તો સુદામાના ભવનનું વર્ણન છે અહીંયા ભાગવતજીમાં. સુદામાના ઘરની અંદર આખું ઘર હતું, એ ટોટલી ઘર, આખો મહેલમાં પ્રવેશ કર્યો તો ઓલા સ્તંભો હતા એ મણીના સ્તંભો હતા, સોનાના પતરાના પલંગો હતા, હાથી. એના ઉપર જે પલંગ ઉપર ઓઢવાની જે બિછોનું હતું એ એકદમ દૂધના ફીણ જેવું સફેદ અને મુલાયમ હતું. સોનાના સિંહાસન, એમાં સુવાડી ગાદીઓ, ઇન્દ્ર નીલમણીથી ભીતો રંગાયેલી હતી. સાચા મોતીના શેરાઓ લટકતા હતા વચ્ચે. દરવાજામાં આપણે જઈએ ને પછી આમ શેરા લટકતા, સાચા મોતીના હતા. સોનાની મૂર્તિવાળી સ્ત્રીઓને એની અંદર દીવડાઓ હતા, એવું બધું સોનાનું. અને એની અંદર રહીને પણ સુદામાએ પોતાનું ભજન ન છોડ્યું. બુભુજે નાતી લંપટ, એમાં રહીને પણ ભગવાન કર્યું, ભગવાનનું ભજન કર્યું. અને સતત એમાં રહી અને સતત કૃષ્ણને યાદ કર્યા છે, સતત ભગવાનનું સ્મરણ કર્યું છે. અને અહીંયા સુદામાના ચરિત્રના અંતમાં
આપણા જીવનમાં પણ ભગવત સ્મરણ ભૂલાય નહીં. અને હું દસમ સ્કંદ વિરામ કરીને જ્ઞાન કાંડમાં જાઉં, એકાદશ સ્કંદમાં, કારણ કે એકાદશ સ્કંદ અને દ્વાદશ સ્કંદ ઉપર બહુ પ્રકાશ નથી પડતો, એટલે મને એમ થાય કે 12 વાગ્યાએ કથા વિરામ કરું એ પૂર્વમાં સેજ પ્રકાશિત કરતો જાવ. એ પેલા 10 મિનિટ માટે એવા આપણે થઈ જાય કે રાસમાં પ્રવૃત્ત થઈ જાય. છેલ્લો રાસ, માતાજીના ખોડામાં રાસ, માં સતી આવીને પ્રસન્ન કરવા માટે રાસ, આ કરમૂર પરિવાર માટે આ છેલ્લો રાસ છે. આ છેલ્લા રાસમાં મારી એવી ઈચ્છા હું પોતે એવી ધરાવું છું કે કરમૂર પરિવારનો દરેક વ્યક્તિ 2 મિનિટ માટે ઊભો થાય આ રાસમાં, ખાલી તાલી પાડીને આ છેલ્લો રાસ કે અમે ભેગા મળીને ભેગા ફરીએ એવી ભાવના સાથે 10 મિનિટ માટે રાસમાં પ્રવેશ, પછી એકાદશ સ્કંદ અને દ્વાદશ સ્કંદમાં પ્રવેશ, પણ 10 મિનિટ માટે આખો કરમૂર પરિવાર ઊભો થાય. એકવાર દરેક કરમૂર પરિવારનો વ્યક્તિ ઊભો થાય અને પછી 1 કે 2 મિનિટ પછી જેને પોતાની જગ્યા ઉપર બેસવું હોય બેસી જાય, બાકી જેને રાસમાં પ્રવેશ કરવું હોય છે રાસમાં પ્રવેશ કરે. પણ 2 મિનિટ માટે તો ભગવતીની કૃપા થાય એટલે બધા ઊભા થઈ જાય. માડી તારા ઘોડે રમવા રે માતાજી અમે દોડી આવ્યા. માડી તારા ઘોડે રમવા રે માતાજી અમે દોડી આવ્યા. માડી તારા ઘોડે રમવા રે માતાજી અમે દોડી આવ્યા. તારા ઘોડે રમવા રે માતાજી અમે દોડી આવ્યા. જય સતિયાય. જય સતિયા. આ છેલ્લી વંદના 1 કલાક પછી કથા વિરામ થાય એ પહેલા સતીમાને આ ચૈત્ર મહિનામાં છેલ્લી તાલીઓની વંદના, બધાના હાથ ઊંચા દેખાય. માં સતીમાં રાજી થાય કે મારો કરમૂર પરિવાર મશહૂર કરમૂર. મારી મનની મલિનતા રે માતાજી અમે છોડી આવ્યા. મનની મલિનતા રે માતાજી છોડી આવ્યા. મારી મનની મલિનતા રે સતી માઈ અમે છોડી આવ્યા. મનની મલિન જય હો પાડી તારે ઘોડે, પાડી તારે ઘોડે રમવા રે સતી માય અમે દોડી આવ્યા. તારે ઘોડે રમવા રે સતી અમે દોડી આવ્યા. આજે તારા ઘોડે રમવા રે રમાઈ માય અમે દોડી આવ્યા. આજે તારા ઘોડે રમવા રે એકવાર આ આખું ટ્રસ્ટી મંડળ પણ તમારો આભાર માને છે. રમાઈ માતાના ખોડામાં, સતીમાના ખોડામાં, નામદરા ગામ, ભોગાત ગામે એટલો બધો સહકાર, એટલો બધો સહયોગ આપ્યો. આપ સૌને વંદન કરે છે સતીમાના ખોડાએથી. અમે માયાના બંધન મારે માતાજી અમે બંધાઈ ગયા. માયાના બંધન મારે માતાજી
વિનંતી છે કે આપણે રાસ ગરબા ચાલુ કરીએ અને જે પણ બહેનો રાસ ગરબામાં ભાગ લેવા માંગતા હોય તેઓ આગળ હાજર થશે.